પ્રચંડ બહુમતીથી ભાજપનો ભગવો લહેરાયો। કુલ 15 બેઠકોમાંથી 14 બેઠકો પર ભાજપે ભવ્ય જીત મેળવી, જ્યારે બેઠક અપક્ષ ઉમેદવારના ફાળે ગઈ। મતદાન પહેલા જ 15માંથી 12 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ વિજેતા થયા હતા। બાકી રહેલી 3 બેઠકો પર મતદાન થયું હતું, જેમાં ભાજપે 2 બેઠક જીતી અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારે જીત મેળવી। ત્યારે ભવ્ય જીત બાદ ભાજપમાં ખુશીનો માહોલ છે। સ્થાનિક નેતાઓએ જીતની ભવ્ય ઉજવણી કરી અને જનતાનો આભાર માન્યો હતો। દીવમાં જિલ્લા પંચાયત 7%, 8માંથી 8 સીટ, સેલવાસામાં નગરપાલિકા 15માંથી 15, એટલે ત્યાં 7%, 15માંથી 15 ભાજપે જીતી, ત્યાં આવી ગયું 100% રિઝલ્ટ। અને દમણ નગરપાલિકા 15માંથી 14 આપણે જીત્યા છે। રહી વાત સેલવાસા જિલ્લા પંચાયતની, તો 26માંથી લગભગ અમે 23 સુધી તો પહોંચી ગયા છે। મને લાગે છે કે બાકીના જે સીટ છે એમાં પણ ખૂબ ભવ્ય રીતે સારી વિજય ભારતીય જનતા પાર્ટીની થશે। હું તમારા માધ્યમથી દાદરાનગર હવેલી, દમણ દીવની જે દેવતુલ્ય જનતા છે એને ખૂબ અભિનંદન પાઠવું છું અને આભાર વ્યક્ત કરું છું। ડેવલપમેન્ટ હોય, વિકાસ હોય અને દેશને આગળ વધવાની જે ઈચ્છા હોય તો ડેફિનેટલી પબ્લિક ખોરા ભરી ભરીને વોટ આપશે। તમામે મારા કાર્યકર્તા, મારા ભાઈઓ બહેનો જે વોટ આપ્યો એને 5 વર્ષ તક સેવા આપીશ અને એ લોકોને કઈ બી વોર્ડમાં કામ હશે તો તાત્કાલિક કરી દેવાશે।